સદગુરુ મહારાજનો જય હો। અલખ ધણી રામદેવજી મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ જય હો। બાપુ શ્રી વકીલરામ મહારાજનો જય હો। પધારેલા હરિગુરુ સંતનો જય હો। નામ વિના કોઈ નવતો રે બહુ સાગર નિરાત વંદુ નામ જ્યાં જ્યાં દેખું ત્યાં રામ કહું કે રામ દે હીરા કહું કે લા જેને જેને રામ પીર બેટિયા તે નર હો ગયા ના। સતગુરુ મહારાજનો જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ મમકોના ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્તો એવા કાળુસિંહના ઘરના ઓગણે એક બાળકનો જન્મદિવસ યુવરાજસિંહના બાળકના જન્મદિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જેના જન્મદિવસ નિમિત્તે આવા સંતોનું આગમન થાય, આવા અલખધણીના પાઠનું આયોજન હોય, આવનાર બાળક આવા કાર્યક્રમ ઉપરથી નક્કી થાય છે કે સારા સંસ્કારો લઈને જ્યારે જન્મ્યા હોય ત્યારે આવું કંઈક સારું કાર્ય થતું હોય છે। આવનાર ઉપર ખાસ આધાર રાખ્યા છે। તમે મહેમાની કરવા કંઈક જાઓ, ધ્યાન રાખજો, જાગતા રહેજો, કોઈની જોડે વાતો ના કરતા। કોઈક વાતો કરતું હોય એવું લાગે એટલે છે આપણે જ્યારે મહેમાની કરવા જઈએ ને કોઈને ઘેર ગયા હોઈએ ને આમ બોયણામાં ઊભા રહીએ ને આમ જેને ઘેર ગયા હોય એનું સહેજ અસ્તું મોઢું ના હોય ને સહેજ પડેલું મોઢું દેખાય ને તો રાત ના રોકાવું, કડું ખીચડું જ મેલે તો। અને જતન મોઢ જો હે ખુશ ખુશ થઈ જાય તો સમજી જવું કે આપણે એમને ગમ્યા, આ એની નિશાની છે। અને ના ગમ્યા હોય એટલે એમનું મોઢું છે તો આમ ઉતરતું દેખાય, દેખાય કે ના દેખાય। તમારે આવું બધું ધ્યાન રાખીને પછી રાત રોકાવાનું। એટલે તમે જાઓ એટલે તરત જે ઘર ધણીને તમે ગમી જાઓ તો આનંદની વાત છે, ના ગમો તો પછી બહુ મજા આવે એવું। એમ અહીંયા પણ જે બાળક જન્મે છે ને જન્મ્યા પછી એના નિમિત્તે જે આવા કાર્યક્રમ થાય છે ને એ એની નિશાની છે કે સારા સંસ્કારો લઈને બાળક જન્મતું હોય છે। અને સારા સંસ્કારોના લીધે જ આવા ધર્મના કાર્યક્રમો નક્કી થતા હોય છે। કાળુસિંહની ઘણા વખતથી મહેનત હતી, કાર્યક્રમ રાખવાની ઘણા વખતથી ભાવના હતી। એ ભાવનાની અંદર અમારા કનુભાઈ ભરાયા એટલે જીવનમાં એવું કહેવાય છે કે છોકરા બે રાગે પાડવા હોય ને તો એક વચ્ચે હાગડી જોઈએ, પ્રતાપ કે ના જોઈએ? એમાં મારા કાળુસિંહે હાગડી જેવું કામ કર્યું આજે। કનુરામ મહારાજે એવું વચ્ચે એવું કામ કર્યું કે ભાઈ આવા સંતોને આપણે બોલાવીએ, આવા ભજનાનંદનો કાર્યક્રમ રાખીએ જેથી કરીને આપણા ગામની અંદર પણ સારા પ્રભાવ પડે, સારો સંદેશો એકબીજાને મળે, એકબીજાને ભેગા થવાનો મોકો મળે। ને આ ધર્મના મંડપની અંદર આવા કાર્યક્રમની અંદર જ્યારે આપણે ભોજન ભજન હાથે કરીએ ત્યારે ભોજનનો પણ સ્વાદ કંઈક અનેરો હોય છે। એ ભોજન પણ આપણા માટે પ્રસાદ થઈ જતો હોય છે। આજે તમે બધા ભેગા થયા છો એટલે જાગતા રહેજો,
જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો, જાગતા રહેજો, ઊંઘી ના જતા. ઘણા ખરાને એવું થાય છે ઘણી વખત કે મહારાજ હારા નવા આયા છે, તે હાલા હારી ગાય છે, પાછા ઊંઘી જાય છે. ઘણા ખરા નવા મહારાજ જોઈને પાછા ઊંઘ આવે એટલે એમને હાલા ગાતા હોય એવું લાગે. પણ આજની રાત જાગતા રહેજો. મુસાફિર જાગતે રહેના નગરમાં ચોર આતે હૈ. મુસાફિર જાગતો રહેજે નગરમાં ચોર આતે હૈ. અને થોડું થોડું હસતા રહેજો. બરે કાલ હવારની જે કંઈક ચિંતા હોય આ મંડપની બહાર મેલી રહ્યો એની જે થાય. અને આજની રાત આપણે હસી લેવું છે, આનંદ અને મોજ કરી લેવી. આવો આનંદ ઘેર ક્યારેય થવાનો નથી. એટલે કાલની ચિંતા કર્યા વગર, બીજું કશું યાદ રાખ્યા વગર આપણે જે જગ્યાએ બેઠા છીએ એટલું યાદ રાખીને બેસતા રહેજો. થોડું થોડું હસવાનું આવે તો થોડું થોડું હસતા રહેજો અને ઓંકારો ઝીલતા રહેજો. અને કદાચ ભજન જો આઢામાં આવી જાય તો ઊભા થઈને એની જે થાય માથું ખંચેરી નાખજો. જે થાય હા, બેહી રહેવું એ ગુનો છે. તો તમારા આઢામાં આવવું જોઈએ, પણ કોઈની શરમ રાખ્યા વગર. આમ તો કોકના છોકરા પહેણતા હોય ત્યારે આપણે બહુ કૂદ્યા. ડીજે વાગતું હોય આગળ, એ ઢીચુક 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 ચાલતું હોય. એક બાજુ વેવાય કૂદતા હોય ત્યારે એક બાજુ વેવાણે કૂદતા હોય, ઢીચક ઢીચક ઢીચક. એક બાજુ હહરા કૂદતા હોય ત્યારે એક બાજુ વવે ખભે ખભા અડાડીને. એ તમારે તો કોઈ શરમ નહીં આવતી. આવે ભાઈ, કોઈને શરમ આવે? આવે કોઈને શરમ? તો આ કોઈ અહીં જોજો શરમ આવશે. હું આ શરમને ના કહું તારે ભજનમાં ના આવવું. મેં કહ્યું કે આ લગ્નનો ડીજે વાગે તો જતી હોય તો તા કે તો મહારાજ અમારી કોઈ શરમ ભરતું જ નહીં કે તો અમારી કોઈ શરમ નહીં ભરતું. એટલે કે અમે તો જઈને શું કરીએ કે. એટલે આ શરમ ભજનમાં આવી જાય છે હારી, અને આવે જ હારી. સાચી બાબત જ્યારે આવે ને ત્યારે આવે. પણ મોજ કરતે 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 આપણે પરમાત્માની ભક્તિ આજીવનથી આપણી પેઢીઓથી આપણા લોહીમાં પડેલી છે. ભક્તિ આપણે ઘણા વખતથી કરતા 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 આવ્યા છીએ. પણ એવું કહેવાય છે ભક્તિના બે માર્ગ છે. ભક્તિના બે માર્ગ છે. એક સાચો માર્ગ છે અને એક જૂઠો માર્ગ પણ છે. હા, એટલે બે પ્રકારનું ટોરું છે. એક ઊંઘતું છે અને એક જાગતું છે. દરેકમાં જોડ છે. નર છે તો નારી છે, કારું છે તો ધોરું છે, અંદર છે તો બહાર છે, નાનું છે તો મોટું છે. એમ દરેક બાબતમાં ડબલ જોડી છે. સત્ય છે તો અસત્ય પણ છે. એટલે દરેકની જોડી છે ને જોડીની સાથે 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 આજે આપણે કંઈક વાત એવી પણ કરવી છે જીવનમાં. આજે જ્યારે કે ગ્રામ પંચાયત હોય, એ ગ્રામ પંચાયતની અંદર જ્યારે ચૂંટેલા સભ્યો ભેગા થાય, એમની મહિનામાં એકાદ વખત મિટિંગ હોય, અને મિટિંગ રાખે ને એની ગામનો ઠરાવ કરે. શું કરે? ઠરાવ કરે કે ભાઈ સરકારની 5 લાખ રૂપિયા ગ્રાન્ટ આવી છે, આપણે કઈ કઈ વાપરવી, એવું સભ્ય બેસી નક્કી કરે. અને ઠરાવ પ્રમાણે જે કામ થાય એ ગામનો વિકાસ થાય. આજે આપણે પણ પંચાયત ભરીને બેઠા છીએ, અને આપણે ગ્રામ પંચાયતમાં નહીં પણ જીવનની પંચાયતની અંદર આપણે કંઈક ઠરાવ કરવો છે. એ ઠરાવ એવો કરવો છે આજ અને અત્યાર લગીન જે જીવ્યા એ અને હવે જે જીવ્યા એ એમાં કંઈક ફેરફાર કરવો છે, એમાં કંઈક ચેન્જ લાવવું છે. તમે જુઓ 50-100 રૂપિયાની નોટો બદલાઈ ગઈ, કે બદલાઈ ગઈ કે ના બદલાઈ, પણ હારી હજુ કંઈક આપણી નોટો નહીં બદલાતી. ઘણી પેઢીઓથી ચાલે છે હજુ એવી ને એવી નોટો હારી એવી ને એવી રહી જાય. એટલે જો એ ચલણી નોનું આપણા સરકારે તરત નોટ બદલી કાઢી, વિઠ્ઠલ મહારાજ બદલી ના બદલી. આ ચલણ નોનું તમે જો એના કલર બદલાઈ ગયા, એનું માપ બદલાઈ ગયું, અમે તમે જો નોટો બદલાઈ ગઈ. રાતો રાત નક્કી કર્યું, રાતના 12 વાગે નક્કી કર્યું, 12 ને 1 મિનિટે 500ની 1000ની નોટ બંધ. આજે આપણે નક્કી કરવું છે એની જે થાય એની એને આજે 12 વાગે એની જે થાય નક્કી કરવું છે. આજ પેલી જે ગઈકાલ વાળી જે નોટ છે ને એ બંધ. એમ આજે જીવનમાં કંઈક નક્કી કરવું છે. નક્કી કરવા માટે જ્યારે આપણે બધા ભેગા થયા હોઈએ ત્યારે
ધ્યાન રાખજો, જીવનમાં ઉતારવાનું છે, આંખોને હોંભરીને આંખોને કાઢી નાખવાનું નથી. કિંમત એની થાય છે જેને જીવનમાં કંઈક ઉતાર્યું છે. કિંમત એની થાય છે. બાદશાહના દરબારની અંદર બાદશાહ દરબાર ભરીને બેઠા છે અને 3 મૂર્તિઓ વેચવા વાળો એક જણો આવ્યો. 3 મૂર્તિઓ લાવ્યો. મૂર્તિઓ રંગે રૂપે એક, ઘાટ શિકલ એક, ઊંચાઈમાં એક હરખી, લંબાઈ પહોળાઈમાં બધી રીતે કોઈ જાતનો ફેર નહીં કે એમાં સહેજે કોઈ એમાં ખોમી ના કાઢી શકે એવી કિંમતની એવા માપની એવો મૂર્તિ લાવીને મેલી બાદશાહના દરબારમાં મૂકી. બાદશાહના દરબારમાં મૂકીને કહ્યું કે આ મૂર્તિઓ મારે આપવાની છે, આ મૂર્તિઓ મારે આપવાની છે. બાદશાહે કહ્યું કિંમત બોલો. જો આજે આપણે એ જ મૂર્તિઓ લઈને બેઠા છીએ, હો ધ્યાન રાખજો. હવે આપણે જે વાત કરવી છે એ પહેલા થઈ ગયા એની નહીં કરવી, હવે થવાના છે એની નહીં કરવી, હાલ જે છે એની કરવી છે. વાંગરા ચાટે પેટ ભરાવાના નથી. ગઈકાલની વાતો કરવા જઈશું તો એમાં મેર આવવાનો નથી, હજુ આવતીકાલની વાતો કરીશું એમાં મેર આવવાનો. હાલ કોણ છે, હાલ શું છે? વર્તમાન સમયને 100 વર્ષ પહેલાં ડૉક્ટર નાડી ઝાલીને તરત પારખી જતા હતા અને દવા લઈને તરત મટી જતું હતું, પણ હવે નહીં આનું શું? એટલે હાલ જે વર્તમાન સમયના જે ડૉક્ટર હોય એવાની પાસે આપણે જવું છે. અને એવા હું ભર્યું હવે તો આમ નાડી ના ચાલે, પણ પેલા સીસીટીવીનું કેમેરા આગળ ઊભા રાખે ને એટલે તરત ફોટો પડી જાય અને એ ફોટાને મેં જોવે કે અહીં આગળ તમને આ દર્દ થયું છે. અત્યારે તો 4 કરોડ રૂપિયાનો મશીન આવી ગયો, જઈને ઊભા રહો એટલે તરત ખબર પડી જાય કે કઈ જગ્યાએ તમને દર્દ થયું છે. એમ આજે આપણે ઠરાવ કરી. મૂર્તિ વેચવા વાળાએ મૂર્તિ મૂકી, બાદશાહે કિંમત પૂછી, મૂર્તિ વેચવા વાળાએ કિંમત ગઈ. એક મૂર્તિ 50,000ની, 1 લાખની અને ત્રીજી 1.25 લાખની. બાદશાહે વિચાર કર્યો કે ત્રણેમ કશો ફેરફાર લાગતો નથી, ત્રણે હરખી છે, રંગે રૂપે ઘાટ શિકલ બધી હરખી છે, તો કિંમત અલગ અલગ કેમ? અલગ અલગ કેમ? એટલે બાદશાહે વિચાર કર્યો કે અલગ કિંમત કેમ હશે? વેચવા વાળાએ જ ખબર ના પડી, ખાલી આની અલગ કિંમત છે, મને ખબર નહીં કેમ અલગ છે, પણ કિંમત એની અલગ અલગ છે. એની ખાસિયત એને ખબર ના પડી કે એની ખાસિયત કેમ છે. ઘણી ખરી વખત આપણી ખાસિયત હોય છે પણ આપણને ખબર પડતી નથી. એટલે બાદશાહે વિચાર કર્યો, બિરબલને કામ આપ્યું. એ બિરબલને કહ્યું, બિરબલ તાર બિરબલ બહુ બુદ્ધિશાળી હતું, એને કહ્યું કે આ મૂર્તિઓની કિંમત અલગ અલગ કેમ છે, તું તપાસ કરી લાય. બિરબલે કહ્યું કે અહીંયા આગળ મારા તપાસ નહીં થાય, ઘેર જવું પડે મારે, હું ઘેર લઈ જાઉં અને ઘેર લઈ જઈને તપાસ કરું. એને ઘેર લઈ ગયો. બિરબલે એમના ઘરવાળાને કહ્યું કે હોભરો છો કે હો, સરસ આખા દૂધની ચા બનાવી લાય. પહેલાં પથ્થરનો નહીં, આપણે બહુ કંટાળીને આવ્યા જઈ ચાબા મિલ હેડ જઈ અને એવો એમના હાથની ચા પીએ ને એટલે થાક હોત ઉતરી જાય. કંટાળીને આવ્યા હોય તો આપણો કંટાળો હોત જતો રહે. એમના હાથની ચા એવી શકું ભાઈ, એમના હાથની ચા એવી ભાઈ ખરેખર. તને જેણે પીધી છે તો એને તો અનુભવ હશે દેતો ભાઈ. કંટાળીને આવ્યા હોય ને એવા રકાબી ચા પાય ને એટલે આપણે આમ ફ્રેશ થઈ જઈએ. થઈ જઈએ કે ના થઈ જઈએ? હા, પણ હસ્તે મોડે પાય તો આમ કહીને લો તો પાછું હતું એના કરતાં મોટું થાય. થાય કે ના થાય? હોય મોડનું લો તો પણ દોઢમણનું થાય નહીં. એટલે બિરબલે કહ્યું ફર્સ્ટ ક્લાસ ચા બનાવો, આખા દૂધની ચા બનાવો. ચા પી, ચા પીતે પીતે બિરબલે ઊંચી કરી નીચી કરી તપાસ કરી પણ ખબર પડે નહીં. એટલે એક પાતરી હરેકડી લાયા. પાતરી હરેકડી લાયા, આપણા લીમડાની આવે ને એવી પાતરી હરેકડી લાયા અને બિરબલે કોનમાં નાખી. કોનમાં તે કોનમાં નાખી ને તે સીધી મય ઉતરી ગઈ, એ બહાર નીકળી જ નહીં. પછી એક બીજી નાખી તો આ બાજુ નાખી, આ બાજુ નીકળી, આ બાજુ નીકળી. પછી એક આ બાજુ નીકળી એટલે પછી નાખી પાછી. તે ત્રીજી નાખી, તે કોને નાખી અને મોઢે નીકળી. કઈ નીકળી? મોઢે નીકળી. જો આ 3 મૂર્તિઓ, અને 3 મૂર્તિઓ આજે આ સભામાં જ છે. આજે એ સભામાં જ છે. હવે એની ચોખવટ કરીએ આપણે.
બરોબર. હવે આમાં જો તમારે નંબર આવતો હોય અને ફેરફાર કરવા જેવું લાગે તો કરી નાખજો. બરોબર. ઘણા ખરા હોંભરે ખરા, ઘણા ખરા હોંભરે ખરા, પણ આ કોને હોંભરે અને આ કોને કાઢી નાખે. આ 50,000ના, આ 50,000ના વિઠ્ઠલ મળે. ઘણા ખરા હોંભરે ખરા, મય ઉતાર દે. આ લાખના, આ લાખના વિઠ્ઠલ મળે. હા, ત્રીજા એક કોનમાં નાખે, મયે ઉતારે અને બારે કાઢે. એ આ ઉપર બેઠા એવા હોંભરે ખરા, જીવનમાં ઉતારે ખરા અને તમારા જીવન કે ખરા. અને ઘણા ખરા હોંભરે મહિન લઈને જ ફરે, કોઈ કે જ નહીં. એટલે કે જ કઈક એનો રસ્તો થાય, પણ મહિન દુમાય મહિન એટલે કે તો ખરો કઈક રસ્તો થાય. બરાબર. આવા ત્રણમાં તમારો કયો નંબર આવે એ તો મને ખબર પડે નહીં, એનો તાગ તમારે કાઢી નાખવાનો. હા, ઘણા હું આભરા ખરો પણ કશું વિચારતો નહીં, આવાય હોય છે ને. હે વિઠ્ઠલ મારા. એટલે હું આપણે ખરા કોને કાઢી નાખે. હાહુ બોવે કે પણ વહુ ધોવાનું પણ ના લે. એટલે પછી વહુ કે નહીં હાહુ ના કરાય. પછી શકુભાઈ એવા જોઈએ, મય ઉતારે અને પછી મોઢે કાઢે, એનું વ્યવસ્થિત રીતે એનું આયોજન કરે. એમ આજે 3 મૂર્તિઓની અંદર તમારો જે નંબર આવે તમે નક્કી કરી લેવાનું. જીવનની અંદર સાચા મહાન પુરુષોની પાસે જ્યારે આપણે જઈએ ત્યારે એમના પાસેથી કંઈક લેવાનું. લેવા જેવું અહીંથી શું છે એ પાછું ધોન રાખવાનું. અહીંયાથી તમારે અહીંયાથી એક શબ્દ લેવાનો. શું લેવાનો? શબ્દ લેવાનો. અને શબ્દ આ કોને હોંભરીને આ કોને કાઢી નાખવાનું નહીં, આ કોને હોંભરીને મય ભરી મેળવાનું નહીં. એને સમજી વિચારીને વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એમ જીવનની અંદર જ્યારે આજે આવી જગ્યા ઉપર ભેગા થયા છીએ ત્યારે શબ્દને ગ્રહણ કરી, શબ્દ લઈ અને શબ્દ એવી રીતે મૂકવાનો છે જ્યાંથી આપણું કલ્યાણની શરૂઆત થાય. જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છે તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો. પણ બશાક 2 હાથ જોડીને વિનંતી કરું, તમારો જૂનો પડી મેલી કોઈનો નવો ના પહેરી જાઓ, એનું પાછું ધ્યાન રાખજો. કે હારું મહારાજે લેવાનું કહ્યું તે જૂનો મેલી દે ને નવો લઈને જાય. એટલે એ ના થાય, એ પણ ધ્યાન રાખજો. અને અમે જે ભજન ગઈએ એ શુદ્ધ ગુજરાતી ભાષામાં જ ગાવાના છીએ, આપણી જ ભાષામાં ગાવાનું. એટલે એ પણ થોડું થોડું ઝીલતા રહેજો, ઓઠે ફફડાવતા રહેજો. ઓઠે ફફડાવતા તમારે બધાને એવું નહીં સમજવાનું કે ઉપરવાળાનું ઉચ્ચ કાલ્યું છે એટલે એમની મેથે વાળશે. આ તો આપણા બધાનું હિયારું છે. હો ઘણા ખરા તો આમ બેહી જ રહે ઉચ્ચ કાલ્યું હોય આમ આપણને. એટલે એવું નહીં, થોડું થોડું હે તે આપણે થોડું સહકાર આપજો. આ ગૂંચવાઈને પડેલું છે એટલે થોડુંક આપાહી વાળો, થોડુંક આપાહી વાળો, થોડુંક આપાહી વાળી વહેલી ઓર પડે. આ તાપ થાય તે મોર જતા રહીએ આપણે. નહીં સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ. હરિજન ઘેરો હરિજન હરિ ગુણ ગાય, નિત્ય ગંગા હરિજન હરિ ગુણ ગાય, નિત્ય ગંગા હરિજન હરિ ગુણ ગાય, નિત્ય ગંગા
હર્ષત તીરથ સહદ ગુરુજીનાથ હર્ષત તીરથ સહદ ગુરુજીનાથ બાર ફરે શોભાય નિત્ય ગંગા
સોનાનો
જેને ઘેર હરિજન હરિગુણ ગાય એ તો નિત ગંગામાં નાય. 68 તીરથ સદગુરુજીના ચરણે 12 ફરે શું થાય? સકલ તીરથ મારા ગુરુજીના ચરણે ગંગા જમનાને રેવા. આવું આપણે વર્ષોથી ગાતા 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 આયા. સંતોની વાતો માર્મિક વાતો છે. કેવી છે? માર્મિક વાતો છે ને એટલે જ સંતની વાણીને માર્મિક ભજનો કયા. કેવા કયા? માર્મિક વચનો કહે. એમના શબ્દની અંદર કંઈક મરમ ભરેલો છે અને મર્મ જેના સમજણમાં આવી ગયો એની ચાલ ચલગત બદલાઈ ગઈ, એની તરત દશા અને દિશા બે બદલાઈ જાય. બાકી ગાવા પૂરતું આપણે ગઈ નાખીએ એથી કશો અર્થ સરે નહીં. જીવનની અંદર રાજાને ઘેર નોકરી કરતા હોય અને રાજાની જ્યારે ગુલામી આપણે કરીએ ને રાજાને જાર હોય ત્યારે કહીએ ભાગોરમાં પેલી કોઠી પાકી વેડી લઉં. પ્રતાપ એથી કઈ દાઢો વરે. રાજાની ગુલામી કરીએ ને રાજાની જાર હોય ત્યાંનો કોમ કરીએ ગુલામી કરીએ અને આવા માગીએ આપણે. માગવા જેવું કંઈક છે, એવું માગીએ એવું માગીએ એવું માગીએ પછી માગવા જેવું ના રહે. માગવા જેવું રે નહીં. આપણી કેટલી પેઢીઓ માગવામ ને માગવામ જતી રહી ને. જાર હોય ત્યાં એક જ વાત કરે કે અમારે શેર માટીની ખોટ છે. આ શેર માટીએ શું થાય યાર? હે, આટલું જ માગવાનું? માગો 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 કંઈક એવું માગો. એથી વધીને આગળ કંઈક માગે તા કે હા તમારો આલેલો માનતો ને વિઠ્ઠલમાં જો આલ્યા ખરા એમણે પણ માનતો નહીં. તાર મોને એવો લેવાતો ને. આપણે માગીએ છીએ ખરા પણ કેવું માગવું એ જો આપણને ના આવડતું હોય તો આખી જિંદગી માગી 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 માગી. મંદિરની અંદર બેઠેલા ભગવાન કણ જ્યારે જ્યારે આપણે ગયા ત્યારે એક જ વાત આપણે અમને કરી, ફૂલો લઈએ ચોખા લઈએ અને પાછા આમ કરીને પગે લાગીને કે હારું કરજો. અમાર કોરા આવું કરે, તમાર કોરા ખબર નહીં છે એવું કરે. અમાર કોરા એવું કે મંદિરમાં જાય હારું કરજો, આમ પાછો આમ ફેશનમાં આમ ઉભો રહે હારું કરજો. મય વાળા બેઠેલા થાક્યા અને હવે અમને કહ્યું બશાક આ લોકોને કહો તે અમને જ કહે છે કે હારું કરજો. એ હમણે ગોરખ ધંધા કરવા હે અને અમને કે હારું કરજો. હવે અમે કોનું ખોટું કરીએ છીએ? અમે કોઈનું ખોટું કરીએ છીએ બેઠા બેઠા? અમે હારું તો અમને આવીને કે હારું કરજો. હવે નિયમ બદલો. આપણે હારું કરવું છે ને તો નિયમ બદલો. આજ અને અત્યારથી તું હારું નહીં કરું ચાલશે પણ હું હારું કરીશ. જો દાડો ના બદલાય તો મને કહેજો. જો આપણી દશા ને દિશા ના બદલાય તો મને કહેજો. આ કરવું પડશે. આ હતા લગીન મય હાલે જ પાર રાખ્યું હારું કરજો હારું કરજો અને હમણાં કોઈનું ખોટું કર્યું નહીં. આપણા આગળવાળા પહેલેથી જ બધા કહેતા હતા મારા છોકરો ડારે વળગી જાય પછી શાંતિ, આ બે છોકરો ડારે વળગાઈ દઉં પછી શાંતિ. આપણા આગળવાળાએ આપણને ડારે જ વળગાડ્યા છે. ચો વળગાડ્યા છે? આ ડાર ઝાલે ને વાયરો આવે પછી શું થાય? આ ડારો હેંચકા ના ખવડાવે? ઝોલા ખાય ને એટલે હેંચકા ખાવાના શકુભાઈ. તો પણ એ શું કરે? હમણાં આગળવાળાએ હમણે ડાર જ જલાયું છે. કેટલી પેઢીઓ આપણને આ જ જલાયું છે. લો હવે અમે હેંચકા ખાઈ લીધા, હવે તમે ખાઓ. ડારે જ વળગાડ્યા છે. કોઈ બાપ એવું નહીં કહેતો મારા છોકરા થડીએ બાથ ભરે પછી શાંતિ, પણ એમના હાથમાં થડીઓ આવવા જોઈએ ને. આ તો કુવામ હોય તો અવાડામ આવે. આજે કાળુસિંહના એમનામાં એમને ભજન નહીં આવ્યું હોય.
એ તો કોઈ અમને સંગી એવો મળ્યો હશે, હે, કાં તો કંઈક હોંભર્યું હશે, હોંભર્યાનું પણ ફળ આવે, આવે કે ના આવે? હા, અને જ્યારે એવું કંઈક હોંભર્યું હોય અને જો જીવનમાં ઉતરી જાય અને તે જ દિવસે એ ગોઠ મારે, મારે કે ના મારે? સમય હવે પાકી ગયા છે, આપણે દાઢા બદલવા છે. હવે નોટો જેવી નોટો જો બદલાઈ જતી હોય તો આપણે ના બદલાઈએ. પેલી ભેંસ વાય ને, ભેંસ, એ ભેંસ વાય ને એટલે પાડો આવે, આવે કે ના આવે? એ પાડો જન્મે તોય, મોટો થાય તોય અને મરી જાય તોય મહાહારા નામ સહેજે બદલાવ આવે જ નહીં. આ પાડા સહેજે બદલાવ નહીં. 25 વર્ષના થાય તોય અરે પાડી આવી હોત, પાડી તોય 5 વર્ષે ભેંસ થાત કે ના થાત? આના શું કરવાના? આ ધ્યાન રાખજો, આપણો એમાં નંબર ના આવી જાય. આજે તાક કાઢવાનો છે ભાઈ, આપણે નક્કી કરવું છે, કંઈક નક્કી કરવું છે, હે, આજે નક્કી કરવું છે. અને હંમેશના માટે આપણે ખાવા બેસીએ, ખાખા કરીએ તો ધરાઈએ નહીં, એ ખાધાનો અર્થ છે. ખાવા બેસીએ અને ખાઈએ ને જો ધરાઈએ નહીં તો એ ખાવાનો અર્થ છે યાર, ખરું કે નહીં? અરે બર્યું, હું તો કહું છું, કદાચ નાસ્તો કરવાના ટાઈમે, ખાધાના ટાઈમે કદાચ ખાવાનું ના હોય પણ બર્યું થોડુંક ભૂસું મળી જાય, પેલું ચવાણું, તોય કંઈક દાઢો વારીએ યાર. એક ટંક તો કાઢીએ કે ના કાઢીએ? પણ એકાદ ટંકે આ ભજીયો ખાઈને કંઈક એ દાડા કાઢીએ યાર, કંઈક ચા નાસ્તો કરીને દાડા. પણ બીજી ટંકે હખણું ખાવાનું જોઈએ કે ના જોઈએ યાર? અને ખાઈએ તો ધરાવો આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આટલું ખા કરીએ પણ ધરાવો ના આવે. એમ જીવનની અંદર સંતો આપણને દશા અને દિશા બે બદલાવે, કેવી રીતે જીવન જીવવું એ સંતોએ આપણને શીખવાડ્યું છે. ભગવાન કરતા પણ સંતનો મહિમા મોટો છે. કેમ? ઊંચી મેળી તે મારા સંતની છે. કોઈ જગ્યાએ એવું કહ્યું ઊંચી મેળી મારા ભગવાનની? કહ્યું ના, ઊંચી મેળી મારા સંતની. તા કોઈ જગ્યાએ એવું નહીં કહ્યું ઊંચી મેળી મારા વેવાઈની. કઈ 4 માં નામ ખંડ હોય એમ લોબા, પણ ચોથા ખંડમાં નર્યો ભંગાર પડ્યો હોય. કદાચ ઊંચા 4 હોય, ભંગાર પડ્યા હોય યાર ચોથા મારમાં. તો હવે લોબા ઊંચા મોટા કરવાના શું? પણ સંતની મેળી એ ઊંચી મેળી, સંતની મેળી ગમે તેવી ફાટલી તૂટલી ઝૂંપડીમાં રહેતો હોય છતાં પણ એની મેળી ઊંચી કઈ છે કે નહીં? અલગ ધણી જેને લખ્યામાં ના આવે એવો ધણી, અલખનો ધણી, આખા ખલકનો ધણી જેને આપણે રામદેવજી કહીએ છીએ, એમને આ ગામમાં આવવા હાતું કોઈ સંતની પરવાનગી લેવી પડે. ડાયરેક્ટ એ આવી શકે નહીં. આવી શકે? ચમ આઈન પ્રગટ ના થયા? એ તો શંભુગીરી જેવો કોઈ મહાત્મા મળે ને તો એને પ્રગટ કરે ભાઈ, બાકી એની તાકાત નહીં. એવો ડાયરેક્ટ આવી શકે. એને આવવા હાતું સંતની જરૂર પડે કે ના પડે? એટલે સંત એક અડતું પડતું તીરથ છે. સંત એક અડતું પડતું તીરથ છે. અને સંત બોલાવે ને તો એને આઈને ઊભું રહેવું પડે. સંત બોલાવે, વકારો કરે ને એના ઈશારે એને આવવું પડે. સંતની પાછળ સંતની પાછળ પગલે હેડે હોય. આ જગતના લોકોની પાછળ અરે એની ગુલામી કરે હોય, એનું કયું કામ કરે ના કરે તો આપણે બ્રહ્મ રહ્યા છીએ કે અમારા બધા કામ કરે, અમારા બધા કામ ના, કશું નહીં કરું. એ તો સંતની આજ્ઞા વગર કશું કરી ના શકે, કશું ના કરી શકે. હા, વિઠ્ઠલમાં એટલે સંત અર્થું પડતું તીરથ છે. સંતના દર્શન જો તમારે કરવા હોય, ફોન કરો ને, ખાલી ફોન
એ તીરથ હેડ્યું આપણે ઘેર આવીને ઊભું રહે કે ના આવે. અને પેલા મંદિરમાં બેહાડેલા દર્શન કરવા હોય તો આપણે તો જવું પડે. જવું એ આપણે ઘેર ના આવે. આવે કઈ? અને સંત તરત ફોન કરો, તરત બાઈક કે સ્કૂટર કે ગાડી લઈને તમારે ઘેર સીધા આવી જાય. તમે જ્યારે એમને ઘેર ગયા હોય ત્યારે જુઓ સંતની દશા, તમે જુઓ તરત તમને બેહાડે, ખુરશી કે હાલે ટેબલ કે હાલે પલંગમાં તમને બેહાડે અને એવા તમને પાણી પાય. આજ દિન સુધી ભગવાને કોઈને પાણી પાયું એવું સાંભળ્યું તમે? હે પાયું હોય છે, પણ એના અંગત વાળાને પાયું હોય છે. કોદા આવો કહેતો નહીં માર બેઠો, મય બેઠો હે તારનો. કોદાર કહ્યું, કબીર સાહેબે કહ્યું, ઉભાસો બોલે નહીં, બેઠે ના કહ્યું આવ, સુતાસો જાગે નહીં, કિનકો લાગુ પાય. હિન્દુના ભગવાન ઉભા છે, બૌદ્ધના ભગવાન પલોઠી વાળીને બેઠા છે, મુસલમાનના ભગવાન કબરમાં ઊંઘી ગયા ચાદર થોડીને. ઢંઢોરી સાહેબે જગાડ્યા પણ બેઠા થયા જ નહીં. ઊભો તો બોલ્યો જ નહીં આવો એવું. ઊભે ના કહ્યું આવ, બેઠા છો બોલે નહીં, ઊભે ના કહ્યું આવ. પેલા જો આમ કરીને બેઠા એ તો બોલ્યા જ નહીં, ઊભે ના કહ્યું આવ. હું ગયા છે તો જાગ્યા જ નહીં. કોને લાગુ ભાઈ? જ્યારે કોઈ સંતના મંદિરે કોઈ એના ધામમાં તમે જાઓ તરત બહાર આવે કે ના આવે? એટલે સંત એ હરતું પરતું તીરથ છે, અને સંતની પાસે જવાથી આપણી દશા ને દિશા બે બદલી નાખે. સંતની સાથે સમાગમ કરવાથી, સંતની વાતમાં જો આપણે આવી જઈએ તરત આપણી દિશા બદલી નાખે. બદલે કે ના બદલે? એક આપણી દીકરી હોય, દીકરી, એ દીકરીનું લગ્ન થાય, લગ્ન થઈ અને સાસરે જાય. સાસરે ગયા પછી આપણા સમાજમાં નિયમ છે 3-3.5 દિવસે આપણી દીકરી સાસરે રે ને. સાસરે રહ્યા પછી 3-3.5 દિવસે જ્યારે પિયર પાછી આવે, એ પાછી આયા પછી એની વાતો સાંભળજો તમે, જો સાંભળ્યું હોય. એ દીકરી પરણીને જ્યારે પિયરમાં 3-3.5 દાડા જ ખાલી રહે અને પાછી આવે પછી એની વાતો બદલાઈ જાય. શકુભાઈ, અમાર ગામની ભાગોર એટલે સરસ. માર હાહુ, માર હહરા, તમે શું ભેંસો રાખો? અમાર તો દલમસ્તાન ભેંસો. વાતો એની વાતો બદલાઈ જાય ને પછી પિયર પારકું થઈ જાય અને સાસરી અમાર તો પોતાની થઈ જાય. અને આવી વાતો જે કરે ને એવો આ ઘર લઈને બેહે. આ વાતો ના કરે એ તો ઘર લઈને શું બે આવે? જેમને તો આ ગયો ગમ્યું જ નહીં પછી શું ઘરો લઈને બે? તરત પણ ગમી જાય એટલે તરત એની દિશા ને દિશા બે બદલાઈ જાય. અને 3-3.5 દિવસ આયા પછી 6 મહિને જેના સાથે લગ્ન થયું છે એ એના ઘરવાળા ખાલી આવવાના હોય, ફોન આવ્યો હોય, હવારોની ચકલી ફૂલે કે ચડી હોય, એ બોયડામાં આમ આટા મારે પણ આમ એની ચાલ ચલકમાં ઝડપ હોય કે ના હોય? આમ કહી નાખું, તેમ કહી નાખું, ફલાણું કરો, હાવેડો મારી નાખે. એના કોમમાં ઝપાટો આવી જાય કે ના આવી જાય? આટલી આપણી દીકરીઓ નામ તમે જુઓ કેટલો એનામ કેટલો ફેરફાર થઈ જાય છે ને. અને હારા આપણે ભગવાનના મંદિરે જઈને આવીએ, ભજનમાં જઈને આવીએ, ભજનો રાખીએ, ભજનો ગઈએ, તોય અમેનું સારું કશું નહીં. શકું કશું નહીં. લો જાણ ઉજાગરો કરીને આવ્યા હોય આમ. નાના એવું નથી, ફેર પડવો જોઈએ. અહીંયા આગળ તરત એનામાં ચેન્જ થઈ જાય કે ના થઈ જાય? હા, એ દીકરીના જ્યારે એના ઘરવાળા આવવાના હોય ત્યારથી હવારોથી એનામાં મસ્તી આવી જાય. અને એ આવે ને એટલે પછી એ જોવા બેઠા હોય તો કામ કરતી જાય અને નજર એના ઘરવાળા હોમું મોડતી જાય. મોડક ના મોડે શકું એના મોડે. થોડી વાર થાય અને એના ઘરવાળાને કે હેડો કાચીન તો જઈ આવીએ. કાચીન તો જાય, કાચી જોડે વાતો કરે પણ ધોન તો પેલા જોડે હોય. આપણે કશું નહીં. વિઠ્ઠલ
આ ભક્તિ અને આ ભક્તિમાં કેટલો ફેર છે. નાશવંત જેને સગાઈ કહેવાય, નાશવંત જેને સગાઈ, આ કેટલું ટકે એનું કોઈ નક્કી નહીં. અને પરમાત્મા સાથેનું જે સગપણ છે ને કેટલું બધું મજબૂત છે. પાવન કરી દેવા વાળું, ભવસાગર તરાઈ દેવા વાળું સગપણ છે. આજે અલગ ધણીના દર્શન કરીને જાય ને, આજે ઠેક રણુજાથી રામદેવ અહીંયા આપણા ગામમાં પધાર્યા, અને આજે જેને અહીંયા જ્યોતિ સ્વરૂપે દર્શન થઈ જાય ને એને રણુજાનો ધક્કો હોત મટી જાય. અને અહીં ના થાય એને તો લક્ઝરીઓ ભરવાનું જવાનું છે. તો અહીં જઈને હાથ જોવાનું, બીજું કશું જોવાનું, હાથ જોવાનું ને. જો આપણી દીકરીઓને 50 મૂર્તિયા બતાવો, નાપાસ 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 કરે, પણ 51માં જો પાસ પડી જાય પછી 52માં જોવાનો રહેતો નહીં. નંબર લઈ લે પછી લાવો, હાય હેલો ચાલુ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? પેલપાથી ફોન આવે, ખાધું બકા, આપાથી ફોન જાય, ખાધું બકા. લગન લેવાનો થાય ને તા તો સીધો આવી રહે એટલે તો બેલેન્સ વપરાઈ ગયો. આ પાસ પડ્યાનું પ્રમાણ છે ભાઈ, પડ્યું કે નહીં? આ એનું પ્રમાણ. પછી 52માં જોવાનો રહેતો નહીં. અને આપણે હારા 12 મહિને લક્ઝરીઓ ભરી 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 તા પાસ ચારે પડશે. આ ઘરો લઈને ચારે બેસીશું ભાઈ. એ દીકરી જ્યારે પાસ પડ્યા પછી, લગ્ન થયા પછી એને જ્યારે સાસરે જતી હોય ત્યારે ફરિયાનો બધો આવીને કે 50-100 રૂપિયા આલે અને માથે હાથ ફેરવીને કે બેટા આ વખત તારું ઘર લઈને બેહી જશે. કે નહીં બેહવાનું? પણ કાચા કોણ નો બચારો કોઈ હખણું શીખવાડ્યું નહીં. ઘર લેવાનું કહ્યું એટલે હમણાં તો જઈને હાહુની ખણ ખોતર ચાલુ કરી. ઘર લેવા હતું વિઠ્ઠલ મહારાજ બોલો, ઘર અને લેવું જોઈએ ને તા ભાઈ. પણ પ્રેમથી આલે ને એમાં મજા હોય, અને ખૂંચવીને લે ને એમાં એક ચાવી રહી જાય પાછી. પણ પ્રેમથી લઈએ ને તો બધો ચાવીનો જુડો આલી દે આપણને. પ્રેમથી લઈએ તો એટલે એવી રીતે જ્યારે આપણે હવે જીવન બહુ ક્ષણિક છે, જીવન બહુ નાજુક છે, ક્યારે પૂરું થઈ જાય એનું કશું નક્કી નહીં. અને આ અવસરમાં જો કદાચ બાકી રહી જાય તો પછી બીજા તો આવું મળવાનું તો છે જ નહીં. આ લાસ્ટ એન્ડ ફાઇનલ છે. જો કદાચ તમે એનો તાક કાઢો, સરવાળો મારો, આજે આ સભાની અંદર જે બેઠા છે, જે ઊભા છે, બેઠા છે, અમે બધાયમાં કદાચ આમાં કોકની છેલ્લી નાઈટ પણ હોઈ શકે. છેલ્લી નાઈટ આજે કોકની હોઈ શકે. કાલ હવામાં એકાદ દાગીનો નાય હોય, એના માટે તો છેલ્લી ને, એના માટે છેલ્લી. તાવ કાલ કરીશું એવો જો એવું નક્કી કરી જાય તો એનો ફેરો ના પડે ભાઈ? પડે કે ના પડે? એટલે આજે નક્કી કરવું કાલ રહ્યા ના રહ્યા, શી ખાતરી હોને કે કાલ હવા લગીને ટકે. ચાઇના વાળા એના માલની ગેરંટી નહીં હાલતા કે અમારો માલ ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક. ઘેર જતા જતા બગડી જાય, પાછું લઈને આવવાનું નહીં. આની કોઈ ગેરંટી નહીં. બેઠું હે ને તાર ગબડી પડે. પણ ચિંતા ના કરતા, ચિંતા ના કરતા. કેમ? જીવ જમરા જીવ લેવા આવે છે, અને એ જમરા ના આવે તો લગીનું આની તાકાત નહીં કે અમે જીવ કોઈ લઈ જાય. બીજા કોઈનું આ ખાતું હોંપ્યું નહીં, તાર જમરોને જ હોંપ્યું છે. હા, એટલે અમારી ચેડે ચેડે આવતા હતા ગાડી લઈને. તમે પૂછ્યું ચો હેડ્યા કે આ 2-4 ગામડામાં જેનો નંબર આવ્યો છે દી આવીએ. એમાં આ ગામનું હતું મય એમના લિસ્ટમાં મોમાં કોના હતું. એટલે અમે જોયું મોમાં કોના છે સારું. મેં કહ્યું કે અમે ગામમાં ભજનમાં જઈએ. એ ભજનમાં જે આવ્યા છે, જેનો નંબર આવ્યો છે, અને એવા જો અહીં આવી ગયા છે તો આજ બચી જવાના. કેમ બચી જવાના? જમરાન ભજન ગમતું નહીં, અને જમરા અહીં આવતા જ નહીં. પણ ધ્યાન રાખજો, બસ સ્ટેન્ડે બેઠા છે, કંઈક બીજે કંઈક બેઠા છે. કેમ? વાટ જોઈને બેઠા છે. જો વહેલા જતા રહ્યા અને નંબર આવ્યો છે, અને જો હા કે પેલા બેહી રહ્યા હોય સારું.
એવા તમે વહેલા ના જાઓ ને એટલે કંટાળી જાય અને કંટાળીને પછી હેડો હારા નહીં ઉઠે એને જતા રહે છે. અણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે કે ના જીવે? આજ બચી જવાના. કેમ? અલગ ધણીનો દરબાર જ્યાં ભરાયો હોય ત્યાં જમરાઓ ત્યાં આવતા નથી. ત્યાં પરમાત્માના ભક્તો સિવાય બીજું કોઈ આવતું કેમ નહીં આવતા? એ જમરા જો કદાચ અહીં આવી જાય અને ભજનનો એકાદ શબ્દ એમના જીવનમાં ઉતરી જાય તો જમરો એમના ધંધા બંધ કરી અહીં બેહી રે પાછા. તા તો જવાનું પછી ભૂલી જાય. તો કેટલા બધા બચી જાય વિઠ્ઠલ. બચે કે ના બચે? એટલે અહીં આગળ સંતોએ કહ્યું છે રામ રસ પીવો બી જાને